જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ। તો હાલ મિત્રો અત્યારે આપણે સાવરકુંડલાથી નજદીક આવેલું આ વિદ્યાનગર ગામ છે, મોટા ઝીંઝુડા અને વિદ્યાનગરની અંદર આવેલું આ કહેવાય છે કે પલાણિયાનો આવો એક મસ્ત મજાનો ડુંગર। જો કે આપણે આદિ સુધી તો હું આને પલાણિયાનો ડુંગર સમજતો, પણ આનું તલાણિયા ડુંગર નામ છે। જો કે અત્યારમાં મંદિરમાં જઈને દર્શન કર્યા અને માતાજીનું નામ વાંચ્યું તો કે તલાણિયા ડુંગર। તો મિત્રો અત્યારે આપણે દર્શન કરવાનું તલાણિયા ડુંગરવાળીમાં ખોડિયાર માતાજીના, બરોબર। તો થોડાક દાદરાના માધ્યમથી આપણે જવાનું છે અને આ વિદ્યાનગરની આવી એક પાવન ભૂમિમાં આવેલું આ માતા ખોડિયાર માતાજીનું આવું સુંદર મજાનું મંદિર, અને મારી પાછળ તમને દેખાય છે તે છે આયા તલાણિયા ડુંગરનો પ્રવેશ ગેટ દ્વાર। તો ચાલો દર્શન કરીએ માં ખોડિયારમાંના, અને એક મસ્ત મજાનો નજારો અને જોરદાર ઉપરથી એક મસ્ત મજાનો નજારો આવે છે કે સોમાહાની તો તમે વાત જ જાવ ગયો, બરોબર છે ને। હા મિત્રો, આપણો આ વિડીયો ગણાય ને તો ચોટીલા આપણે જે પગપાળા કરી છે ત્યારથી આપણો પહેલો વિડીયો છે, બરોબર। ઘણા મિત્રોનો ભાઈઓનો ફોન આવતો કે બાપુ કેમ વિડીયા બંધ કરી દીધા, પણ હમણાં થોડો કામમાં પડી ગયો હતો એટલે હું તમને ઘણા પણ આશ્રમના દર્શન નહોતા કરાવી। અને આપણે તમારી બધાને સાથ સપોર્ટ અને તમારી હનુમાનજી મહારાજની પ્રથમ કૃપાથી આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે, તો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો। અને ચાલો દર્શન કરી માં ખોડિયારમાંના અને એક મસ્ત મજા વ્યૂના। તો ચાલો મળીએ આગળ। જય શ્રી રામ। તારો રે ભરો મને ભારે। જય શ્રી રામ મિત્રો, આ છે તલાણિયા ડુંગરની ખોડિયાર માતાજીનો આવો એક મસ્ત મજાનો પ્રવેશ ગેટ દ્વાર। જોઈ શકો તમે આવો એક મસ્ત મજાનો ગેટ, જો કે હમણાં જ બન્યો છે। અહીંયાથી તો વર્ષોથી આવું છું, ત્યાં સુધી આવા ગેટ હતો નહીં। જો તમે અહીંયા લખ્યું છે પલાણિયા ખોડિયારમાં, અને ત્યાં અંદર લખેલું છે તલાણિયા, બરોબર। હવે બહુ ખ્યાલ નહીં આપણને હું છે, જો કે આ ડુંગર વિશે આપણે જાજી તો માહિતી નથી કઈ ખબર, બરોબર। પણ છતાંય હું તમને દર્શન કરાવું, આપણે પલાણિયા જ રાખીએ, બરોબર। અત્યારે હું તમને દર્શન કરાવું માં પલાણિયા ખોડિયાર માતાજીના, બરોબર। અત્યારે આપણે પલાણિયા ખોડિયાર માતાજીના પ્રવેશ ગેટ દ્વારની અંદરથી પ્રવેશ થતા જોઈ શકો તમે આવો એક પટાંગણ જગ્યા, આવી એક વિશાળ જગ્યા અને મસ્ત મજાની કાંઈ ઘટે નહીં મિત્રો, બરોબર ને। સામે તો પ્રથમ પહેલા તો સામે જે હોલ બનાવેલો છે પતરાનો શેડ, એના હું તમને દર્શન કરાવી છું। અને ઘણી પણ કહેવાય છે કે બેન્ચીસું અને ઘણી પણ અહીંયા બેસવા માટે અને ઘણા પણ પબ્લિક માણસો ભાવિ ભક્તો આ માતાજીના દર્શન કરવા આવે છે, બરોબર। તો ચાલો પ્રથમ પહેલાં તો હું તમને દર્શન કરાવું, આ એક મસ્ત મજાનો અહીંયા શેડ છે એના, બરોબર। જોઈ શકો આવો એક સુંદર મજાનો અહીંયા શેડ બનાવેલો છે, અને અહીંયા એક બાપુ હતા, બરોબર। વર્ષો જૂના, કહેવાય છે કે 12 થી 13 વર્ષ આ જગ્યાએ એને તપ કર્યું હતું, બરોબર। પણ બાપુ હતા એવા મોટા કજાળા, કાંઈ ઘટે નહીં। હું ઘણી વાર બાપુ હારે બેઠેલો છું। આ બાપુની રૂમ છે, બરોબર। અને સામે જે આપણે બાથરૂમની પણ મસ્ત સુવિધા જોરદાર। અને હા મિત્રો, આ જગ્યા આવેલી સાવરકુંડલાથી માત્ર કહેવાય કે 5 થી 6 કિલોમીટરની રેન્જમાં આ વિદ્યાનગરની નજદીક આવેલી આ પલાણિયા ડુંગરવાળી માં ખોડિયાર માતાજીનું આવું એક મસ્ત મજાનું મંદિર જોઈ શકો તમે। અહીંયા આ તમને ચબૂતરો દેખાય છે, બરોબર। અને ત્યારબાદ ઘણા પણ ભાવિ ભક્તો અહીંયા આનંદ કરવા આવે છે। તો ચાલો મિત્રો એક દાદરાના માધ્યમથી અને એક કહેવાય છે કે આનંદ કરતા કરતા, જો કે આપણા શાળા સાહેબની તો બધા અત્યારે ઉપર છે, બરોબર ના ડુંગરે હું ગયો, દર્શન કર્યા માતાજીના અને આનંદ આવ્યો। જો કે ગમે ત્યારે આવી તે દર્શન મંદિર બંધ જ હોય, પણ આજે કૃપાથી માં ખોડિયારની કૃપાથી દરવાજો ખુલ્લો છે, બરોબર। હવે ગાયકામાં બંધ ન કરી દે, જો બંધ કરી દે તો આપણે આગળ થોડોક કટકો ઉતારેલો છે, હું તમને દર્શન કરીને આ પલાણિયાની ખોડિયારની ડુંગરાની માલપા આવેલો આ એક મસ્ત મજાની કુઈ જોઈ શકો છો તમે, એટલી ભરેલી છે અને ઘણા પણ પક્ષી પારેવા અહીંયા આનંદ કરી રહ્યા છે, બરોબર। તો ચાલો મિત્રો આ દાદરાના માધ્યમથી હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું પલાણિયાની ખોડિયાર માતાજીના, બરોબર। જો તમે આવી રીતે દાદરાના માધ્યમથી આપણે ડુંગરાના ચડવાનું પડે છે, અને પછી તમને માં ખોડિયાર માતાજીના દર્શન થશે, બરોબર। ચાલો ત્યારે શ્રી રામ, જય રામ, જય હો માં ખોડિયાર, હે પલાણિયા વાળી, હે માં જગદંબા માતું જોગણી, અમે જપીએ તિહારો જા, મારી અખંડ તારા દીવા બળે, મારી પરસાનો નહીં કોઈ પાર। સોમાહાનો એક મસ્ત મજાનો વ્યૂ આવે છે અહીંયા જોઈ શકો તો તમે। અને મિત્રો થોડાક જ આપણે છેડ્યા છે, પણ અહીંનો નજારો જોવો, એક પ્રકૃતિના ખોળામાં અને એક જોરદાર આનંદ લેતા લેતા આપણે દર્શન કરવાના છીએ માં ખોડિયાર માતાજીના। જો કે આપણે બાપુને પૂછ્યું નથી પૂજારીને
કે વિડીયો બનાવવા દેવો કે નહીં. જો કે ના પાડે તો આપણે બંધ કરી દેવું, બરોબર. પણ છતાંય આગુ મેં કટકો ઉતારેલો છે, હું છતાંય તમને તો દર્શન કરાવી દે મિત્રો, બરોબર. જો તમે કમસે કમ દાદરા 150-200 જેવા દાદરા છે, વધારે કોઈ દાદર છે નહીં, બરોબર. અને અહીંથી એક જોરદાર નજારો આવશે. હા ચડી જશે બાપુ, એટલું ડુંગર સીડા ને ત્યાં જુઓ તમે. આવું એક મસ્ત મજાનું કહેવાય છે કે લોકેશન. મિત્રો તમે પણ આવી શકો, તમારી ફેમિલી પણ આ માતાજીના દર્શન કરવા આવી શકે એમ છે, બરોબર. હરિઓમ, જય માતાજી. જોઈ શકો તમે અત્યારે આપણે માતાજી ખોડિયાર માતાજીના દર્શન કરવા આવી ગયા છીએ. અમારા શાળા સાહેબ અને અમારા બધા મહાળ બસ્યા બધા અહીંયા આનંદ કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. અને ત્યારબાદ મિત્રો માતાજીના દર્શન કર્યા પહેલા અહીંયા એક ચેતન ધૂણાના દર્શન થાય છે, તમે જોઈ શકો છો. આ ધૂણાની માલબામાં તલાણીયાવાળી ખોડિયાર માતાજીએ દર્શન આપેલા છે એવું કહેવામાં આવે છે. અંદર ફોટો છે ને હું તમને દર્શન કરાવીશ, બરોબર. જોઈ શકો મિત્રો, આ છે તલાણીયા ખોડિયાર માતાજીનું આવું એક મસ્ત મજાનું મંદિર, જોઈ શકો છો તમે. ડુંગર પર અહીંના આપણે ભગત છે જે દીવાબત્તી કરે છે, અત્યારે અહીંયા બેઠા છે, મંદિર ખોલ્યું છે. મિત્રો મેં તમને કીધું ને, ઘણા સમયથી આવું છે, ગમે ત્યારે આવું દરવાજો બંધ જ હોય, પણ આજે એક માતાજીની કૃપા છે ને આ મંદિરનો દરવાજો ખુલ્લો છે, એટલે હું તમને દર્શન કરાવી. જોઈ શકો છો સામે તમને દેખાય છે તે છે વિજયનગર. અને આ સાઈડ તમે જુઓ તો મોટા ઝીંઝુડા, અને સામે જે તમને દેખાય છે એ ઝીંઝુડાની માં ખોડિયાર માતાજીનું આવું એક મસ્ત મજાનું આ પણ ધાર માતા મંદિર છે. તો ચાલો દર્શન કરાવું માં ખોડિયાર માતાજીના. જય હો માં. અહીંયા આપણે આવીને આ બધે માળા કરી રહ્યા છે, જોઈ શકો છો તમે. જય હો માં ખોડિયાર, જય જગદંબા માતું જો ઘણી, અમે જપીએ તી હારો એ જાપ. જય હો માવડી. હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો પલાણિયાની ખોડિયાર માતાજીના, જોઈ શકો તમે. આવી એક મસ્ત મજાની મૂર્તિ અને આવું એક મસ્ત મજાનું મંદિર જોઈ શકો છો તમે. અને હા મિત્રો મેં તમને કીધું ને હવન રૂપે દર્શન આપ્યા હતા માતાજી જોઈ છે, આ છે, બરોબર. જોઈ શકો છો તમે. આ છે તલાણીયા ડુંગરવાળીમાં ખોડિયાર માતાજીના આ એક હવન કુંડમાં માતાજીએ પરસો આપેલો છે. અને માતાજીનું જૂનું ત્રિશૂળ, શ્રી સત્યનારાયણ ભગવાનનો ફોટો અને ઘણા પણ માતાજીના ફોટા અને ઘણું પણ છે. અહીંયા બાપુની બધી જે દીવાની છે તે છે બધું. અને આખા મંદિરના હું તમને મારા વિડીયોના માધ્યમથી દર્શન કરાવું, બરોબર. વાહ ભાઈ, જય હો માં ખોડિયાર, હે જગદંબા માતું જોગણી, અમે જપીએ તી હારો જાપ. હાય માડી તારા ખંડ દીવા બળે, માડી તારા પરસાનો નહીં કોઈ પાર. હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી આવશો પલાણિયા ખોડિયાર માતાજીના, જોઈ શકો છો તમે. અને ત્યારબાદ મિત્રો આપણે જરાક મંદિરની ફરતું હું તમને જરાક દર્શન કરાવું, બરોબર. કેમ કે દશામાના વ્રત હોય ને કોઈ પણ વસ્તુ હોય ત્યારે અહીંયા બધી બહેનો અહીંયા દશામાની મૂર્તિ અહીંયા મેકવા આવે છે, જોઈ શકો છો તમે. અમારા શ્યામભાઈ જો અહીંયા હુતા છે, વિરાજભાઈ બધા મોબાઈલ જોઈ રહ્યા છે, બિંદુબેન ને બધા. હા મિત્રો આવી એક રેખાળમાં બેઠા ખોડિયાર માતાજીનું આવું એક મસ્ત મજાનું મંદિર. અને હા મિત્રો તો એક ફોટા સેલ્ફીનું એક સ્ટેન્ડ છે, એના હું તમને દર્શન કરાવું, બરોબર. જો કે અમે ગમે ત્યારે આવી તો એ ત્યાં જાય, બરોબર. જો આવું એક ભેખાળમાં બેઠા. અને અહીંયા હા મિત્રો અહીંયા લાગે છે કે જે ઓલા દેવ બાપુ પેલા દેવ થઈ ગયા કે રાફડો હોય, બહુ ખ્યાલ નહીં. અહીંયાનું કંઈક સમાધિ સ્થળ હોય અથવા કોઈ પણ વસ્તુ હોય, અને આપણને બહુ ખ્યાલ નહીં, બાપુને પૂછી પછી ખબર પડે. અને હા મિત્રો જ્યારે પણ તમે આવો ને ત્યારે અત્યારે કજો વાગી ગયા છે તો 5:30નો ટાઈમ થઈ ગયો છે, પણ અત્યારે બધા અહીંયા આ ફોટા પાડવાનું સ્ટેન્ડ છે બધાનું, બરોબર. જો તમે આવો મસ્ત મજાનું નજારા સાથે એક જોરદાર કાંઈ ઘટે નહીં. સામે આવી ગયું છે એ બાઢડા આવી ગયું છે, આ સાઈડ આવી ગયું છે એ વિદ્યાનગર છે, અને આ સાઈડ આપણે પીઠવડીને એવી રીતનું બધું. આ બાજુ મોટા ઝીંઝુડા, અને આ સાઈડ કહેવાય છે કે સાવરકુંડલા. આ ફરતો મેં તમને નજારો આપી દીધો છે. અને આ છે આ ફોટા પાડવાનું સ્ટેન્ડ. જો તમે અહીંથી એક જોરદાર નજારો આવી રહ્યો છે, એ તમે કહેવાય છે કે મારા વિડીયોના માધ્યમથી આનંદ કરી રહ્યા છો. મિત્રો જ્યારે પણ તમે સાવરકુંડલા આવો ને તો સાવરકુંડલાથી વિજયનગરથી આમ તો સાવરકુંડલાથી આવો તો વિજયનગર પહેલાં આવી જાય, અને આમ બાઢડાથી આવો તો વિજયનગર પછી આવે, પછી આમ ગાધકડાથી આવતા હો તો પણ વિજયનગર પછી આવે, પછી ઝીંઝુડાથી આવતા હો તો વિજયનગર પહેલાં આવી જાય, બરોબર. અને આવું પણ ઘણું ઘેર ઘૂર જંગલ અને એક પ્રકૃતિના ખોળામાં આવેલું મા ખોડિયાર માતાજીનું
મંદિર બરોબર. જો તમે આવ્યો મોજ મજા કરતા શા આવે જો તમે, વાહ નજારો છે જોરદાર. તો મિત્રો આખા કહેવાય છે કે આખા મંદિરના અને માં ખોડિયાર માતાજીના અને અહીંનો આખો નજારો એના મેં તમને દર્શન કરાવ્યા છે. જો આવા જ વિડીયો અને આવા જ કહેવાય છે કે સ્થાન સાધુ સંતો મહંતો ભક્તો અને સુરવીરો જો આવા તમે દર્શન કરવા માંગતા હો તો અત્યારે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી સૌથી પહેલા વિડીયો તમને જોવા મળે. અને તમારો સાથ સપોર્ટ એ ઘણો છે. જો કે આપણે કહેવાય ને તો છ મહિના જેવું છું, 6 થી 7 મહિના જેવું થયું છે તમારા બધાના પ્રેમ ભાવથી અને શ્રી મોજીલા હનુમાનજી મહારાજની કૃપાથી આપણી ચેનલ મોનિટાઈઝ તમે કરી બધા એ બદલ તમારો ખૂબ ખૂબ આભારી. અને બસ આવો જ બધા સપોર્ટ કરતા રહેજો. અને જાજુ તો શું હોય, કેમ કે ઘણા પણ આશ્રમો છે. હવે આપણે વિડીયો જો કે ચાલુ કરી દે, થોડો કામમાં હતો એટલે થોડુંક ઓલું ન થયું. કે એક મંદિરે અમારે એક ધજાતંબ બનાવવાનો હતો, એને કામમાં હતો. એક વાડીએ અમારે મકાનનું કામ ચાલુ હતું, એવી રીતે બધું કામકાજ હતું બરોબર. તો હવે કન્ટિન્યુ આપણા વિડીયો બની જાવ આવતા રહે. જો ક્યારેક એકાદ આમથી આમ બરોબર. તો ચાલો ત્યારે જાજી વાત નહીં કરી, વિડીયો લાંબો નથી કરવો. તો અમારા આવા જ વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ત્યારે મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય માં પલાણિયા વાળી ખોડિયાર, જય હો જગદંબા માતું જોગણી.